આમોદમાં સરકારી જમીનો ઉપર દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। આમોદ શહેરના મારુવાસ ટાવર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સરકારી જમીન પર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી અંતર્ગત વર્ષો જૂનું એક રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે। નગરપાલિકાની ટીમે ટૂંકી સમય મર્યાદામાં નોટિસ બાદ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી, જેનાથી અસરગ્રસ્ત પરિવાર મુશ્કેલીઓમાં મુકાયા હતા। નગરપાલિકાના જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર 3591 હેઠળ ચાલતી આવતી આ જમીન સરકારી માલિકીની છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે મકાન ધારકને અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, જોકે નિર્ધારિત સમય મર્યાદામાં ખાલી ન કરવામાં આવતા અંતે આ કાર્યવાહી અનિવાર્ય બની હતી। આ સ્થળે તળાવના સૌંદર્યકરણનું કામ મંજૂર થયેલું છે। ઉપરાંત નજીકમાં આવેલી જર્જરિત આંગણવાડી ઇમારત બાળકો માટે જોખમરૂપ બની શકે છે। આથી વિકાસ અને જાહેર સુરક્ષાના હેતુસર જગ્યા ખાલી કરવાની જરૂરિયાત હોવાનું નગરપાલિકા માને છે। આ મામલે મકાન માલિક અલ્તાફ સિદ્દી બાદશાહે નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળે વસવાટ કરી રહ્યા છે અને નિયમિત રીતે વેરો પણ ભરે છે। જો કે અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીન પર વસવાટ કરતા વ્યક્તિઓ દ્વારા વેરો ભરવામાં આવે તેનો અર્થ એ નથી કે જમીનનો કાયદેસર માલિક બની જાય। વેરો ભરવો એ માત્ર વ્યવસ્થાત્મક પ્રક્રિયાનો એક ભાગ છે, માલિકીનો પુરાવો નહીં। અલ્તાફ સિદ્દી બાદશાહે દાવો કર્યો છે કે 1998માં નગરપાલિકાના ઠરાવ છતાં રેકોર્ડમાં નામ ન ચઢ્યું એ પ્રકાશિત ભૂલનું પરિણામ છે। તેમણે એ પણ જણાવ્યું હતું કે અન્ય દબાણ ધારકોને લાંબી મુદત આપવામાં આવી હોવા છતાં તેમને માત્ર થોડાક કલાકોની નોટિસ આપવાની અન્યાયસભર છે। આમોદ નગરપાલિકાના અધિકારીઓએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે આવનાર સમયમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તમામ દબાણો દૂર કરવામાં આવશે। આ પગલે આમોદ શહેરમાં બુલડોઝર કાર્યવાહી, નોટિસની પ્રક્રિયા અને દબાણ હટાવવાની નીતિ અંગે ચર્ચાએ વધુ જોર પકડ્યું છે। આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી। નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું। ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે। બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે, તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે। એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું। ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી। નહીં, ખોટી વાત। એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા। એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે, એને અગાઉ પણ નોટિસો આપેલા હતા, તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મહેતલ સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે। સાહેબ, બજારમાં શેર ઉઠાવવા માટે તમે મોટા 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો, તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો છે? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી। જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે। આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો, એટલે અમારે તાત્કાલિક બરાબર છે। તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો। સરકારી જમીન પર વેરો ભરે એટલે એ સરકારી જમીનનો માલિક થઈ જતો નથી। વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે। એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું, હું મકાન મારું છું, એ વસ્તુ ખોટી છે। સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હશે એને હવે આવનાર સમયમાં મકાનો ખુલ્લા કરવાની, જમીન ખુલ્લી કરવી પડશે। નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી। જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે।